ફ્રેન્ડ્સ, આજે બનાવીશું ઢાબા સ્ટાઇલ મકાઈનું શાક. રેસીપી પસંદ આવે તો લાઈક કરો. આવી નવી રેસીપી શીખવા માટે રીતિસ કિચનને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. મકાઈનું શાક બનાવવા માટે પેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું. 3 ટીસ્પૂન જેટલું ઘી એડ કરીશું. તેલ આપણું સારી રીતે ગરમ થયા બાદ તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. સાથે 1 સૂકું મરચું એડ કરીશું. 1 તમાલપત્ર એડ કરીશું. સાથે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 1 મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરીને એડ કરી દઈશું. ડુંગળીને આપણે સહેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લઈશું. તો લગભગ 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણી ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે તેમાં 1 મીડિયમ સાઇઝનું ટમેટું એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. ટમેટું આપણું સારી રીતે ચડી જાય તેના માટે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. અહીંયા મેં મકાઈ બાફતી વખતે મીઠું એડ કરેલું હતું. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું ટમેટું સારી રીતે કૂક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે તેમાં મસાલા એડ કરીશું. 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન તીખું મરચું, સાથે 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી મરચું એડ કરી દઈશું. 1 ટીસ્પૂન ધાણા જીરું એડ કરીશું અને મસાલાને 1 મિનિટ સુધી સાતળી લઈશું. મસાલા આપણા સારી રીતે સતળાઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે તેમાં 1/4 કપ જેટલું દહીં એડ કરીશું. અહીંયા તમારે મોળા દહીંનો જ ઉપયોગ કરવાનો છે. હવે દહીંને આપણે સારી રીતે કૂક કરી લઈશું. દહીં ઉમેર્યા બાદ આપણે સતત હલાવવાનું છે, નહીં તો તે પેનના તળિયે ચોંટી જશે, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે તેમાં આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે તેમાં 1 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું. ખાંડ ઉમેરવી ઓપ્શનલ છે. મેં અહીંયા 2 નંગ જેટલી મકાઈ લીધેલી છે. 1/2 નંગ મકાઈમાંથી આ રીતના દાણા કાઢી લીધેલા છે અને અડધી મકાઈને આ રીતે ખમણીને એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. 5 થી 7 મિનિટ સુધી કૂક કરી લઈશું. હવે આપણું શાક સારી રીતે કૂક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. શાકમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે તેમાં અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે તેમાં કોથમીર એડ કરી દઈશું. તો તૈયાર છે આપણું એકદમ ઢાબા સ્ટાઇલ મકાઈનું શાક. રેસીપી પસંદ આવે તો લાઈક કરવાનું ના ભૂલતા.